રાધે છે તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો અત્યારમાં તો જો આપણે પહોંચી ગયા છે સાસણ ગીર, એટલે સાસણ ગીર આવ્યા છે, પણ અત્યારે તો ફાર્મ હાઉસમાં રોકાણા છે ને ફાર્મ હાઉસ તો કેટલું મસ્ત છે। જો અહીંયા તો કેવા આંબા ને એવું બધું છે, જો ને અહીંયા છે કેટલા મસ્ત મસ્ત ફૂલ છે, જો ને આંબામાં કેરી પણ છે, જો કેરી ને એવું બધું છે ને બહુ મસ્ત ફાર્મ હાઉસ છે। ને અત્યારે તો જો બધા છે ને જમીને નાસ્તો કરીને ફ્રેશ થઈ ગયા છે ને અત્યારમાં તો જો નોકા બધા બેઠા છે। તો અહીંયા જો બધા બેઠા છે આંબાની હેઠે। તો જો બધા બેઠા છે નાસ્તો પાણી કરીને। તો જો ફેમિલી અહીંયા છે ને બધા નાસ્તો કરવા બેઠી જશે સવારનો કા તમે બધા આવો નાસ્તો કરવા। પ્રતિક ઢોળાવ નહીં આવી ગયા છે અહીંયા તો પ્રતિકભાઈ ને મારા દીકરો તો હિસકા ખાય છે। જો અહીંયા શું કરો? બહુ મજા આવે હે? હા તો જો અહીંયા અમારે પ્રતિકભાઈ પણ હિસકો ખાય છે। પ્રતિક શું કર? હે ને અહીંયા છે આપણે નાનો સ્વિમિંગ પુલ ને એક આગળ પણ છે। મસ્ત નાનો સ્વિમિંગ પુલ ને પ્રતિકભાઈ તો નાહવા માટે કિકારા કરે છે। આ છે આખું ફાર્મ। કાંબા મસ્ત આ છે આખો ફાર્મનો નજારો। તો ફેમિલી આપણે છે ને મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને હવે છે ને મમ્મી દીકરો ખાઈ હિંચકા હો, બહુ મજા આવી ગઈ। વાડીની મોજ તો ક્યાંક અલગ જ ભાઈ। ને અત્યારે તો જો કે એવું ઠંડુ વાતાવરણ છે ને વાદળા જેવું થઈ ગયું છે ને અત્યારે અમે મમ્મી દીકરો ખાઈએ છીએ હિંચકા, તો કરી હિંચકા ખાઈએ પછી બધા આમ સ્વિમિંગ પુલમાં નાહવા ગયા છે, ના પછી જાય। તો અત્યારમાં તો જો આપણે મસ્ત મજાના નાસ્તો પાણી કરીને અત્યારે અહીંયા જલસાથી હિંચકા ખાઈએ છીએ। તો પ્રતિકભાઈ અત્યારે છે ને આપણે ઘડીક હિંચકા ખાધા હતા ને હવે જઈએ સ્વિમિંગ પુલમાં, કેમ કે બધી ટીમ છે ને સ્વિમિંગ પુલમાં નાહવા ગઈ છે ને અહીંયા જો જમરૂક છે કેટલા મસ્ત ને કેરી આવી ગઈ છે। ગીરમાં કેરી હોય ન હોય એવું કંઈ બને નહીં, જો કેટલી મસ્ત કેરી છે ને તમને બધાને ખબર જ હોય કે ગીરમાં કેરી હોય જ, કેમ કે સ્પેશિયલ પ્રખ્યાત છે ગીરમાં કેરી જ હોય। ને અત્યારમાં તો જોઈએ કેટલું મસ્ત દ્રશ્ય છે, કેટલો મસ્ત બગીચો છે। જો ના અહીંયા પ્રતિક ને એના પપ્પા કરે છે જલસા, કા જલસા કરો કે? હા તરતા નહીં આવડતું હે? ડૂબી જવાનું તો જો ફેમિલી હવે છે ને નાવા જઈએ આપણે ને અહીંયા તો જો મસ્ત બગીચો, મસ્ત મજાનો બગીચો છે। લેક્ચરમાં તો આપણે અહીં બે ગયા છે એ વૃક્ષ આંબાના છાંયા, કારણ કે ઉપર તો કેરી છે મસ્ત મસ્ત આવેલી। પ્રતિકભાઈની અમારે જો અહીં હિંચકા ખાવાનું ચાલુ કરી દીધું છે। પ્રતિકભાઈ પ્રતિક ટાટા કે જો એ કેરી બતાવે ઉપર જો લાલ જાંબુ છે, જો હાવ રેડ કલર। પ્રતિકભાઈ તમારે હિંચકા ખાવાની અત્યારમાં મજા આવી ગઈ છે ને અહીંયા ઉપર જો અહીંયા હાવ અડીને જ અહીંયા કેરી છે, જો તો કેવી મસ્ત મજાની કેરી। કોને કોને કેરી ભાવે છે એ કહેજો, ભાવતી જ હોય પણ જે આવું નજીકથી જોઈ ને એને અલગથી જ હલો હોય। તો કન્ટિન્યુ બનાવી દો બ્લોગમાં, આજે તમને ફૂલ મજા આવશે। ફેમિલી અત્યારે છે ને એના પપ્પા દીકરો જો અહીંયા જલસા કરે બગીચામાં જો પપ્પા દીકરાને મજા આવે હો, પણ એન્ટ્રી પડે હો।
વાહ એન્ટ્રી પડે હું વાહ વાહ અરે વાહ કાંઈ ન ઘટે હો પ્રતિક ન્યા ન હોય અય ચક્કો અહીંયા આમ 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 હોય તમે આવ રોલ નંબર હું લગાડી દો છોકરા લે વાહ એટીટ્યુડ તો જો ટાટા કે છોકરા એને જલસો પડી ગયો હું જો ભાઈ લાયા છે ને મસ્ત મજાના બધા નાય છે જો આયા બધા નાવા ગડી જા ફૂલ મોજ કરે હો બધા જો પાણીમાં ઉડાડો ઘડીક પાણી ઉડાડો તો ફેમિલી અહીંયા છે ને રમત રમવાનું શરૂ થઈ ગયું છે જા આગળનું ખાલી આમ થોડુંક સમજાય એની આગળનું આમ થોડુંક ખાલી એક થિંગથી થોડુંક અક્ષર દેવ તો દિલ ધડકન પ્યાર પ્યારને બીજું શું કહેવાય પ્રેમ આજ પ્રેમ દાંત નહીં કાઢવાના ભાઈ તમારી વખતે આવશે પછી એવું નથી કરવાનું અજબ પ્રેમ કી ગજબ કહાની મને આ પિક્ચરનું નામ એ નહોતું આવડતું લે હું કઈ આવું પ્લાન ચેન્જ થઈ જાય બેટા અહીંથી બોલીને નામ ઠેક પડી મોઢું આવડે કે મને પેલો અક્ષર એટલે છે એક જ ગવા સોડા પીવાની છે બધાય 10-10 રૂપિયા કાઢ 10 ની ટાઈમિંગ સેટ કરવો પડશે 5 ટાઈમ સેટ આપવો પડશે પૂરું 10 ને 29 થી 35 અમારી વખતે તે અક્ષર નથી કોઈ ના એટલા અરે તો અહીંયા ઊભી રહી જા અહીંયા એને ભાઈ જા હું કેમ ઊભી રહું ધ્યાન રાખ અરે આગળ અભી સારા એવા અનુભવી પ્લેયર હોય છે તમારા જૂનું કેવું મને ખબર એટલે એવું કાંઈ નથી આખા ગામને આવડતું હોય એવું છે હો મીડિયમ તો તું લે ને બાપા એક અક્ષર નથી આપણે 3 પોઈન્ટ રાખીએ બરોબર હારવાના 3 વખત ફેલ થાય ને એટલે હાવ હારી ગઈ બરોબર પાક્કું ને મ બોલ મ સાઉથ નું કોઈ નામ મ હિન્દી છે કોઈને નામે નથી આવતા
અક્ષર એ નથી એ કે ગમે તે સીન જને આવડું પેલા શાર કીધું તો મુજે પ્યાર હુઆ ક્યાંથી આવ્યું તમે ડાન્સ કરતા ના પાડી દીધું પછી આવે મસ પછી વાઈટ સફેદ મસ મ ફે દ સ કલર વાઈટ ધોળું મધુમક્ખી 1 મિનિટ છે કેશ વાળ હાલો આવો તમારે આવવાનું હવે બીજાનું નામ જો મચાય તો કરે હું એને એવું કરી બાલ કરતી હતી ભાઈ બાલ કરે અહીંયા બધા તમને આવડે એ જોડે જો બધું બાલ હતું ને આ જોડો કે મને નથી કેવા દે ને તું તારે જે પૂછવું હોય એ કેવા દે ગમે આ તો સસે પેન બખા ખજાનામાંથી કાઢવા દે એને તો બહુ પિક્ચર જોયેલા છે એટલે બધી ખબર વાંથી કાઢવા નથી કાઢવા એલા પર ખાધું તું એક્ટિંગ ખાલી હરખી આપજે મને કહો તો ખરા જાવ ને તમને આવડે તમે દો કલાક વિચારી લો જો ભાઈ હવે ટાઈમર સેટ થશે હો આપણે ટાઈમ છે મને થાય જેને બોલવું ના થતો હા હા આય આવી સાંભળી જી તારી પણ આરતી બોલી ભલે બદલાવા કાઈ વાંધો નહીં ભલે કઈ આપણે તો હેલા સાફ કર ઈ ભલે આવતા હવે બધા તૈયાર રહેજો આવડવા સાફ અહીંયા અને ના એક જ શબ્દ કાનો પેલો અક્ષર ક कसम हाँ कसम 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 उधी रे कसम
कश्मीर की कली કશી कश्मीर कश्मीर કશ્મીર कश्मीर तो बराबर है ने હવે એની પાછળ જવાનું કે આગળ આગળ કશ્મીર આથાર હોય બીજો શબ્દ તારો પ્રોબ્લેમ હોય નો કઈ અમે कश्मीर बराबर है ने હા कश्मीर कश्मीर की कली कश्मीर 5 कश्मीर 5 आराम से याद करो टेंशन लेमा कश्मीर કેટલો ટાઈમ 5 કટ્ટાનો ક ખ ગ અક્ષર તો હું એબીસીડી બોલી જાઉં એમ બોલું અક્ષર ગમે એનો લાગતો હોય ખાલી એક્ટિંગ કર જે અક્ષર લાગતો હોય એનું એક્ટિંગ કર કશ્મીર 5 નવું પિક્ચર આવ્યું છે કે જૂનું છે એમ નહીં ઈ તું કહેતો તાર નવું છે મને નથી ખબર કશ્મીર કી કલી નથી ને કશ્મીર કી કલી નથી ને એને યાદ હોવું જોઈએ ને એને ભૂલાઈ કાંઈ વાંધો નહીં તું ખાલી હું કહું એટલું બોલ કશ્મીર બરોબર હાલે હે ત્યાંથી આગળ હાલવાનું જ ને હવે આગળ જે આવતું હોય ને એ અક્ષર ખાલી બોલ એની પછીનો શબ્દ સેટ કરાય મારા નામ ઉપરથી આવે મારા નામ ઉપરથી ભૂલાઈ ગયું મૂવીનું નામ ભૂલાઈ ગયું તો પાછું પૂછવું પડે ને તો હવે હું જો લાંબા લાંબા નામ આપું જો તું અમે દાદ નથી કાઢતા તમે અમારા નામ જ ભૂલાઈ ગયું છે ને કાશ્મીર ટુ કન્યાકુમારી કાશ્મીર છે કન્યાકુમારી અવરું મોટું ખાલી કાશ્મીર થી બરોબર છે. લઈ નો હાલો જો ચલો ટેપ લાવી દે કાશ્મીર कश्मीर में પછી કે ફાઇનલ ટચ દેવાનો છે ખાલી ભૂલાઈ ગયું મૂવી નેમ જ નથી અરે પછી ને ભૂલાઈ ગયો શબ્દ જ ભૂલાઈ એક ગયો પોઈન્ટ લઈ લે ટેન્શન લે હજી લાટ છે આ લઈ લાવી આવે આપણે 5 મિનિટ જ લેવાનું ઈ બરાબર જ છે પણ તમને સમજતા નથી આવડતું પરફેક્ટ કીધું એ વિચારો તો પાકિસ્તાન नेपाल કાશ્મીર ફાઇલ कश्मीर फाइल कश्मीर फाइल कश्मीर फाइल कश्मीर फाइल અમે શું કામ કરીએ સમજ ભૂલાઈ ગઈ આપણે બોલે તો कश्मीर फाइल એ તો પોઈન્ટ કહી દીધો તમે એ તો સમજતા નથી પોઈન્ટ રાખ આપણે વાંધો નહીં આવી જાય નિશારો ને લઈ જઈને પાર મને તો ન્યાસ તમારી ઉપર ચડશે એટલું યાદ રાખજો જો ખોટું પિક્ચર હશે તો કાશ્મીર ફાઇલ જો અમે બોલી જઈશ કાશ્મીર ફાઇલ પછી જો એ હશે તો ગોટાળે તમે ચડશો બે જ આવે હાલ હવે નથી કાંઈ કરવું કાશ્મીર ફાઇલ હશે તમે ક્યાં બોલો ફાઇલ તો કે ફાઇલ કાશ્મીર ફાઇલ કાશ્મીર ફાઇલ જ છે ફાઇલ નથી ફાઇલ નહીં ફાઇલ હા તો બસ અમે તો બોલી ગયા ને કાશ્મીર ફાઇલ હું કામ બોલી પણ અમે તો કહી તો દીધું છે પિક્ચરનું નામ કાશ્મીર ફાઇલ છે ખબર ને અમને એવું ન હાલે અમે થોડું કેવું પડે ફાઇલ ની નામ જ નથી ફાઇલ કીધું મેડમ ફાઇલ આપણે અમે તો ફાઇલ કીધું જ ને પણ હું 10 વાર ફાઇલ બોલ્યો છે
એ ભૂલી પાણી ઘટી જાય તો ઓલો કરશો વાર લાગે એલા ભાઈ ગેમ એવી છે શાંતિથી સમજો હવે અમારાને હું કેવા માંગી છું કેમ શિવારી શિવારી તડકે રે માટો આટલો પાણી પેલા રામ આવી પાડી ખન ને રામા તો આવી રામા વ વિડિયો ઉતરે રામા વ તુલસી રામા વ વસંત હા રામ વસુ સ્વરામા ઈ એની પર તમ જાંજામાં તમ બોલો રામા વ રામા વ હરી બોલ સ રામા વ સ રામા વ બીજું રામાવંશ પણ તમે બેઠા શબ્દ કીધા રામાવંશ તો દીર્ઘાય રસવા આવે દીર્ઘાય કેમ બોલ રામાવંશે ઈ વાહ મજા આવે પાણી ગ્લાસ અહીંયા કઈ એ હિન્દી છે ને હા તો ગ્લાસ ક્યાં લીધો રામા એક છેલ્લો અક્ષર બાકી છે ને કાઈ ટેન્શન નથી રામા વ અમાર કાઈ ટેન્શન જ નથી આવે કલાકો રામા એટલે યો ને યો રામા પછી આમ તો કરી પછી વ વિચારવા તો દે કન્ફ્યુઝ થઈ જાય તમે જિંદગીમાં નહોતું વિચાર કેવું અરમાન મનાઈ 3 હમણાં સર્ચ કર્યું ત્યારે ખબર પડી કે એવું પિક્ચર છે અરમાન મનાઈ 3 એવા પિક્ચર જોતી નહીં હોતું એવા બધાય લે એમાં હું છે બિચાર આપણે કેવું બોલવું આ નામ માનસી માટે દર્શા શબ્દ હતા એટલે મેં નામ આપેલું છે હા હેલું છે હું અઘરું તમને અઘરું બનાવો છો કોઈ અક્ષર હોય તો કયો આમાંથી મારું નામ કહી દઉં બધાય કહી દઉં આનું નામ છે ધ્રુવી ઓલીનું નામ અંકિતા આનું નામ મીરા આયુષી સ્નેહા અજયભાઈ કર્યું ને અહીંયા કૃષ્ણા અથવા કાજલ માનસી કૃષ્ણા ક્રી ના પાણી સોડા બોટલ ગ્લાસ આ ઈગલ ઓકે ફેમિલી આપણે તો છે ને તારે બધા રમત રમતા જ હવે છે ને બધા જમવા બેઠા બપોરે કરવા બેઠા છે ને જો બપોરામાં તો કેટલું મસ્ત જમવાનું છે દાળ ભાત ને રસપુરી ને બધું છે ને અહીંયા બધું જમવાનું છે ને પ્રતિક ને એના પપ્પા જમવા બેઠા છે કા ને જો બધાય જમવા બેઠી જશે જો ને જો બધાય જમવા બેઠી જશે એક છોકરી રિહાયેલી છે જો ફેમિલી હવે તમે બધા બપોરા કરવા બેઠી જશે આપણે જમી કાઢવી લીધું છે ને અત્યારે પાછા જઈએ છે આપણે અહીંયા અંતાક્ષરી ને એવું બધું રમવાનું છે કારણ કે ખાસ તો આખો દી અહીંયા છીએ અને જઈએ છીએ આપણે આગળ કારણ કે ત્યાં બધા આપણા પ્લેયરો ત્યાં છે હા
તો ફેમિલી બધા બના રહેજો. હમણાં અંતક્ષરીમાં અમને બહુ મજા આવશે. રમત રમવાની મજા આવે. કે આમ જો ઓલા ધાબા ઉપર છે ને ત્યાં અંતાક્ષરી રમવાનું. પછી છે ને આપણે અહીં નાવા જવાનું છે, સ્વિમિંગ પુલ છે. તો કન્ટિન્યુ બના રહેજો બ્લોગમાં. જો અવાજ ચાલુ થઈ ગયો છોકરાઓનું. જો ઓલું ધાબુ છે ને અમે માથે, ત્યાં અંતાક્ષરી ચાલુ છે. જો અહીંયા અંતાક્ષરી ચાલુ છે. જો અહીંયા ચાલુ છે. જો અહીંયા ચાલુ છે. હવે માથે જઈને જ બતાવું. હા જો અહીંયા અંતાક્ષરી ચાલુ છે. બધા મસ્ત મજાના રમીને હવે અત્યારે બધા નોખા લાટ બધા નાયા થાય એટલે કંઈક શરદી જેવું થઈ ગયું છે. અત્યારે તો જાય મસ્ત લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે. હો કેટલી મસ્ત બધા વૃક્ષમાં લાઇટિંગ ચાલુ છે. તો કેટલું મસ્ત. ને પછી ઘડીક વાર બીજો રમતા હતા ને અત્યારે તો જાય પ્રતિકભાઈ ને એના પપ્પા ને એ બધા હિંચકા ખાય છે. હજી ધરાણા ને બધા રમી હજી રમવાનું છે. તો હજી અમારે પ્રતિકભાઈ જો હિંચકા ખાય છે ને અહીંયા બધું જો લાઇટિંગ ચાલુ થઈ ગયું છે બધું. જો કેટલું મસ્ત લાગે કા, એકદમ મસ્ત લાગે. તો ફેમિલી આપણે એકાદો હિંચકો ખાઈ લઈએ પછી જાય એકાદ નાય ધોઈ નાખી. નાય તા તો ખરા બધા લાટવાળ સ્વિમિંગ પુલમાં, પણ તોય પાછું નાહી નાખીએ આપણે. વાળને એવું ધોઈ નાખીએ. ને આજનો વિડીયો કાંઈ સુધી જતો હતો. આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. અને લાઈક કરજો, શેર કરજો. અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી પાછા મળશે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ. આવજો.